પહેલી વાર બોલ્યા પેલા જે રજવાડા બેન બેટી વિશે એ વિશે તમે જાણી જોઈને બોલ્યા હતા? ના, એ વખતે તમે શું બોલ્યા હતા બોલો? એ વખતે મેં એવું કહ્યું હતું હા કે કેટલાક રાજાઓએ હા એ વખતના મોગલોની સામે ઝૂકીને હા એમની સાથે રોટી બેટીના વ્યવહારો કરેલા. એટલે કે કયા? મારો એ કેસેટ છે જ. હા આ તો કયા રાજાએ કર્યા હતા બાપુ? ક્ષત્રિય જે ક્ષત્રિય હતા એમને કર્યા છે? અને ક્ષત્રિય શબ્દ એમાં હું નથી બોલ્યો. હા હું રાજા મહારાજાઓ બોલ્યો હતો. પણ કયા મહારાજે આપી દે? અંગ્રેજો ને અમારી દીકરી અંગ્રેજો? અંગ્રેજો નહીં બેન ભાઈ, મોગલો. હા એ મોગલો ને આપી હતી. હા હા હા, કયા રાજાએ આપી હતી બોલો? આપણે અકબર જોધા. હા અકબર જોધા. એ અકબર જોધા આપણો રાજા હતો? હા હા હા, આપણા જ ને. એ બહારથી આવેલો હતો. એ બહારથી મતલબ અકબર આપણો બહારથી આવેલો, જોધાબાઈ તો આપણા રાજસ્થાનના હતા ને. હા. રાજકોટ બેઠકથી ભાજપના સાંસદ એવા પરસોત્તમ રૂપાલાનો વિવાદ ફરી જાગ્યો છે. ક્ષત્રિય સમાજ વિશે બફાટને લઈને રૂપાલા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ત્યારે બીજી તરફ કચ્છના રાપરમાં ક્ષત્રિય સમાજનું એક સંમેલન મળવાનું છે. શું છે આ સંમેલન? અને આ સંમેલન રૂપાલાના વિરોધમાં અગાઉ જે મોટું આંદોલન ચાલ્યું હતું એને ફરી જીવતું કરશે, એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. પરસોત્તમ રૂપાલા એટલે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ. ફરી એકવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાવી હોવાનું કહેવાય છે. પહેલાં જે બફાટ કર્યો અને પહેલાં જે ટિપ્પણી કરી હતી એના પર રૂપાલાએ ચોખવટ કરી છે અને કહ્યું કે હું જે કહી રહ્યો હતો એ સાચું છે. જોકે રાજા મહારાજા શબ્દો બોલ્યા હતા પણ એમાં ક્ષત્રિય શબ્દ વાપર્યું ન હોવાનો તેમણે બચાવ કર્યો છે. પરસોત્તમ રૂપાલા સાથે એક ક્ષત્રિયની વાતચીત તો ઓડિયો જે છે એ વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના લોકો ફરી એકવાર પરસોત્તમ રૂપાલા સામે નારાજ થયા છે. હવે એક સંમેલન કચ્છના રાપરમાં મળવાનું છે ત્યારે એવું કહેવાય છે કે ક્ષત્રિય આંદોલન સમયના જે આગેવાનો છે એ ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમણે રૂપાલાની વિરુદ્ધમાં આ સંમેલન રાખ્યું છે. કારણ કે પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓ આવવાની છે. આ ચૂંટણીઓમાં પણ જે અત્યારે સત્તા પર છે ભાજપ, તેને પાઠ ભણાવવા માટે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કમર કસી છે. ક્ષત્રિય સમાજના લોકો ફરી એકવાર રૂપાલા સામે મેદાને પડ્યા છે. તમને યાદ હશે કે લોકસભા ચૂંટણી સમયે રૂપાલાનો વિરોધ આખા રાજ્યમાં ફેલાયો હતો. ક્ષત્રિય સમાજમાંથી આવતા ભાજપના નેતાઓએ પણ એ વિવાદને શાંત પાડવાના ઘણા પ્રયાસો કર્યા હતા. ભાજપે પણ વિવાદ શાંત પાડવાના અનેક પ્રયાસ કર્યા હતા, પણ રૂપાલાની ટિકિટ છે એ પાછી ખેંચી નહોતી, એટલે વિરોધ શાંત પડ્યો નહોતો. એ સમયે કેટલાય ગામડામાં ભાજપના નેતાઓ માટે પ્રચાર કરવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. ભાજપ નેતાઓની નો એન્ટ્રી કરી દેવામાં આવી હતી. જોકે રૂપાલા સામે એટલો મોટો વિરોધ હોવા છતાં ભાજપે ક્ષત્રિય સમાજની વાત માની નહોતી અને રાજકોટ બેઠક છે એના માટે રૂપાલાની ટિકિટ એમને એમ રાખી હતી. એટલું જ નહીં, ભારે વિરોધ હોવા છતાં રૂપાલા રાજકોટથી જંગી બહુમતી સાથે જીતી ગયા. હવે ફરી એકવાર રૂપાલાનો વિવાદ સામે આવ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો ખૂબ જ રોષે ભરાયા છે. તેને લઈને આજે કચ્છના રાપરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોનું એક સંમેલન મળવાનું છે. આ સંમેલનમાં રૂપાલાની વિરુદ્ધમાં અને આવનારી સ્થાનિક જે સ્વરાજની ચૂંટણીઓ છે એમાં ભાજપને વળતો જવાબ આપવા ક્ષત્રિય સમાજે બેઠક બોલાવી છે. આ સંમેલનમાં રૂપાલા વિવાદને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવશે. ત્યારે જે રીતે લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો તે રીતે ફરીથી આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એમાં પણ ભાજપ સામે ગુજરાત આખામાં ફરીથી આંદોલન થશે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે. કારણ કે ગઈકાલે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની અત્યાર સુધીની જે માંગણીઓ છે જે પૂરી કરવામાં નથી આવી તેને લઈને મુખ્યમંત્રીને આખરી નામું આપવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી તેમની માંગણીઓ સ્વીકારે છે કે નહીં એ જોવાનું રહેશે. રાપરમાં જે સંમેલન મળવાનું છે તેમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજને લઈને ફરી મોટું આંદોલન શરૂ થાય એવું લાગી રહ્યું છે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.